હેલો ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? મોજમાં? હું પણ મોજમાં છું. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. હેલો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અમે તો કાલ છે ને રથયાત્રાનું મતલબમાં કાલ જગન્નાથ ઓલું હોય ને ત્યાં જોવા ગયા હતા અમે. ખાલી મોસાળ છે ને ત્યાં, તો ત્યાંથી ભાઈએ કાલની શોપિંગ ચાલુ કરી દીધી છે. અને આજે છે ને કહું તો રથયાત્રાની બધાને હાર્દિક શુભકામના. અને છે ને આજે છે ને રથયાત્રા છે અને અષાઢી બીજ છે. જે કાલના તો ખબર નહીં શું બનીને રહે છે ને. આ કાનાવાળું ટી શર્ટ પહેર્યું છે તે મારી એજ છે ને જેટલી, મતલબ 28 વર્ષની મારી એજ થઈને હું ફર્સ્ટ ટાઈમ છે ને આજે રથયાત્રા જોવા જાઉં છું. તો આઈ એમ સુપર એક્સાઇટેડ, કેમ કે આજે હું પહેલી વખત જાઉં છું એટલે મને બહુ એમ હરખ થાય છે. જોકે કાલે અમે ગયા ને તો મને ખબર પડી ગઈ કે ગળદી તો ફૂલ હશે. અને દર્શનનું કેવું એવું છે કે બધું એક્સાઇટેડ હમણાં નીકળી જવાનું છે. કીડિયા ઉભરાઈ ગયું એને એવું હોય ને? અરે ફૂલ ગળદી હોય ફૂલ. તમે અહીંયા ઉભા હોય તમારે આગળ જાવ હોય તો અહીંયા બધું ઉભો રહેવાનું તો ઓટોમેટિક આગળ પૂછશે ધક્કા મારી. ભક્તો એટલા હોય એમ, ભક્તો એટલા હોય. જગન્નાથ ભગવાન માટે એટલા ભાવુક ભક્તો એટલા હોય એમ. ઉમટે પડ્યા હોય. તમે કોઈ દિવસ ગયા? એટલે હું નથી. ક્યારે જોઈ જગર ગળદીમાંથી આગળ રહી. આઘા રહ્યો. ઓકે ડન. આજે હું જાઉં છું, પછી કેવો મને એક્સપિરિયન્સ થાય છે બધાને કહીશ. તું જો આવ્યો ને કુછ દાદા આવું છે જગન્નાથ જોવા? ચલો. એને બહુ ગમે છે પણ એને તો નથી લઈ જવાનો કેમ કે એને બહુ ગળદી હોય છે. એટલે હું જ પહેલી વખત જાઉં છું. હજી કેવું રહે છે. અને અમારા અમદાવાદની તો સુપર હિટ મસ્તની રથયાત્રા હોય છે. તો તમે જોજો કે કેવું બધું રહે છે. આગળ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આખી બધી જગન્નાથ બતાવીશ ને. પહેલી વખત જવાવાળાને ખબર પડશે કે જવાય કે ન જવાય, કેવી ગળદી હોય. મતલબ ભાઈ એકલા જાવ તો વાંધો ન આવે, એકલા તો જઈ શકીએ છીએ આપણે, પણ છોકરાઓને એવા લઈને થોડુંક ડિફિકલ્ટ છે. તો ચાલો જઈએ તો ખરી, પછી બધું જોઈ. જો મેં કુચુભાઈ એકદમ રેલી થઈ ગયો છે અને આજે છે ને એને કાનોલા વાળો ટી શર્ટ પહેર્યું છે. યે પણ આગો તો રે થોડો કાના વાળું ટી શર્ટ પહેર્યું તે કાના વાળું. જય જગન્નાથ કે તો ઓહો કૃષ્ણા બની ગયો. જો એ શું જય જગન્નાથ કે તો ચલો જગન્નાથ જોવા જાવ, રથયાત્રા જોવા જવું છે. જવું છે આપણે? ચલો જવું છે ને? નહીં તું નહીં હો, હું જ જવાની છું ખાલી. કુશું તને નહીં લઈ જાઓ, એટલી બધી આળસ ખા ને એ લોકો ન લઈ જવાય. કુશું એક વખત મોલની વગર ને કૃષ્ણા બની જા ને. કુશું એક વખત કૃષ્ણા બની જા ને માં દીકો, એક વખત કૃષ્ણા બન. અત્યારે ભાઈ મૂડમાં ને એમ નહીં, પગ આમ કરો, આમ આમ કરીને આમ. કુશું પાપા ચા ન કરે. જો દર્શનજી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ચાંદલા થઈ રહ્યા છે અને અહીંયા જો કૃષ્ણ ભગવાન. જય શ્રી કૃષ્ણ. હનુમાન દાદા ક્યાં છે? બતાવી દો બધાને. ક્યાં છે હનુમાન દાદા? બતાવીને. ઓમ નમો પાર્વતી કરતો. ઓમ નમઃ હર હર સીતારામ. આટલી બધી આળસ કેમ આવે છે? રથયાત્રા જોવા આવું છે? તોરી તો ચાંદલો મારો વીખી નાખ્યો. ભીંડી ટાટા કુશું. લાઈક કરજો કે તો, લાઈક કરજો, શેર કરજો કે તો, સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ. બાય બાય. તો જો ને ગળદી તો ફૂલ હોય છે એટલે જો આપણે આવું કંઈક લીધું છે, કંઈક આવી રીતના ડ્રેસ પહેરી લીધો છે કેમ કે જેમાં દુપટ્ટો ને એવું કશું તો આવવું જોઈએ એવી રીતના આપણે પહેરી લીધું છે. અને છે ને તો મોબાઈલ ને એવું મૂકવા માટે છે ને આપણે થોડું સાઈડ પર્સ નહીં આ લીધું છે. તો છે ને આને છે ને આપણે આમ કરી અને અહીંયા ભીડમાં લગાવી શકીએ. પાછળની જગ્યાએ આગળ ભીડ હોય ત્યારે લગાવી શકીએ. એટલે આપણે જો આ બેગ લઈ લીધું છે અને હવે બસ ફૂલ તૈયારી છે જવાની. તો ચાલો જઈએ. હવે સીધા જ અમે છે ને જો રથયાત્રામાં મળીશું. તો ફાઇનલી અમે જો રિક્ષામાં બેસી અને રથયાત્રા જોવા માટે નીકળી ગયા છે. અને શરૂઆત અમારે જો થઈ ગઈ છે. અહીંયા ખૂબ એટલે ખૂબ પ્રસાદીને એવું બધું વેચાતું હોય તો મગ અમને શરૂઆતથી જ મળી ગયા. જ્યાં જોઈને સ્ટોલ લાગેલા છે. તમને પરાણે તમારે ન ખાવું હોય ને તો તમને પરાણે કે ચલો તમે પ્રસાદી લેતા જાઓ.
અને અહીંયા મેળો કેટલો મસ્તનો લાગેલો છે. જોકે હું ફર્સ્ટ ટાઈમ જાઉં છું ને એટલે મને બધી વસ્તુની નવાઈ લાગશે. મને કોઈ આઈડિયા નથી કે આગળ શું શું હોય છે, એટલે મને ખબર જ નથી કે આપણે કોઈ દિવસ ગયા જ નહીં. એટલે ખાલી આપણે ઓલામાં જ જોયું હોય, ટીવીમાં આપણે નાના હોય ને આપણે જોતા હોય ને એ જ રીતે જોવાનું હોય. અને સ્કૂલમાં જ્યારે ભણતા ને ત્યારે આપણને એમ થતું કે આપણે રથયાત્રાની રજા છે એમ, પણ આપણે બહુ બીજો કોઈ આઈડિયા ન હોય. તો અહીંયા જો નાના નાના રમકડા અને મેળો, આમ કહીએ ને આપણે મેળો જામેલો છે એવી જ રીતના અહીંયા બધી વસ્તુ એટલી મસ્તની હોય ને. અને હું અત્યારે આપું છું તમને ઉપરથી વોઇસ, કેમ કે છે ને કહું ત્યાં મેં ખાલી વિડીયો રેકોર્ડ કર્યો છે, કેમ કે ત્યાંથી તમને વોઇસ આપું ને તો મારો 1% તમને વોઇસ સંભળાય જ નહીં. અને જ્યાં જોઈને જો બધી વસ્તુ અહીંયા છે ને એટલું બધું આમ વેચે કે વાત ન મૂકો. જો અત્યારે કેળાનો પ્રસાદ છે, પહેલાં અમે મગનો પ્રસાદ લીધો, પછી અમને છે ને શરબત તો એટલું બધું બધી જગ્યાએ અમે પીધું છે ને કે વાત ન પૂછો. અને અહીંયા જો આપણે હાથીને કેટલા મસ્ત રીતે આમ શણગારેલા છે, કેટલું મસ્ત નજારો છે. અહીંયા આવીને અહીંયા પહોંચીને એટલી બધી આમ ભીડ છે ને કે વાત ન પૂછો. પણ તોય અંદરથી ને આપણને શું કહેવાય આવવાની કે બધી વસ્તુ જોવાની ખુશી કંઈક અલગ હોય ને એમ જેવું છે આ. તો અત્યારે ખુશી પણ એટલી છે અને ભીડ બી એટલી છે. પણ ક્યારે બહુ ભીડમાં મને બીક લાગે કંઈ થાય નહીં તો સારું, કેમ કે મને બહુ ગરમી થાય છે. પણ તોય અત્યારે બહુ મજા આવે એવું. અને અહીંયા જો બધા હાથી લાઈનમાં ગોઠવાઈ ગયા છે અને બહુ મસ્તનું હાથી પર તમે જે કામ એનું જોવો ને તો વાહ, એટલું મસ્ત મજા આવી જાય. અને અહીંયા આવીને પછી છે ને મને કૃષાંગની બહુ એટલે બહુ યાદ આવી, કે એમ કે એને બહુ ગમે હાથીને એવું બધું જોવું. નાના છોકરાને મજા આવે એવું છે, પણ ગળદી બી બહુ હોય છે. અને પછી જો અમને આ દાદા મળી ગઈ, બધાને છે ને કહું ચાંદલો કરી દેતા હતા. ને ચાંદલોમાં તો છે ને રાધે રાધે લખેલું હોય છે. તો એવી રીતના તો અમે છે ને તો કીધું આપણે અહીંયા આવ્યા છીએ તો પૂરેપૂરો રથયાત્રાનો આપણે લાભ લેવાનો છે. બધી જ વસ્તુ કરવાની છે, બધી વસ્તુનો પ્રસાદ લેવાનો છે અને બધી જ વસ્તુ જોવાની છે. એટલે જો અમે 3 અહીંયા છે ને કપમાંથી જો રાધે રાધે લખાઈ લીધું અને પછી અમે નીકળ્યા આગળ. તો અહીંયા જુઓ, અહીંયા આવું બધું તો છે ને અમે કાલ રાત્રે ગયા હતા ને તો એ ચાલુ જ હતું. અને અત્યારે જુઓ આવી રીતના છોકરા હોય ને કાંઈક અલગ રીતનું બધું બતાવતા હોય છે, બધું આવી રીતના કરે. અહીંયા આગળ બધાય જો થોડીક એવી જગ્યા હોય ને ત્યાં બધા પોતપોતાનું આમ કલાકારી કહીને બધું બતાવતા હોય છે. અને અહીંયા અમે એ બધું જોવાની, અહીંયા બધી વસ્તુ જોવાની તમને મજા જ આવે. તમારે ગમે એટલો ટાઈમ હોય ને રથયાત્રા પાછી વળી જાય પણ આપણને છે ને એમ ન થાય કે હવે આપણે પાછું વળવું છે. એવી મજા આવી ગઈ હતી મને તો બહુ જ. અને તમે ખાલી ગળદી જુઓ, જ્યાં જુઓ ત્યાં તમને માણસો જ દેખાતા હશો. અને નાના નાના છોકરા, મને એમ લાગ્યું કે કુસુને એને ક્યારેય લઈને ના જવાય, પણ બટ હું ત્યાં ગઈ ને પછી મને ખબર પડી કે કેટલા નાના નાના છોકરાઓને બધા આવ્યા હતા અહીંયા તો બધા. અને અહીંયા જો અત્યારે સામે જે તમને દેખાય ને ત્યાંથી છે ને મોસાળ છે જગન્નાથ ભગવાનનું, સરસપુરમાં મોસાળ છે. અને અમે આ રથયાત્રા સરસપુર જોવા ગયા હતા અમદાવાદમાં. તો જ્યાં એમના મોસાળમાં એ આવે ને જગન્નાથ ભગવાન, તો અમે ત્યાં ગયા હતા. તો અમે થોડાક દૂર ઊભા હતા, કેમ કે એટલું બધું નજીક તો અમે જઈ ન શકીએ. એમાં અમારે સવારે બહુ વહેલું જવું પડે તો અમને થોડુંક નજીક મળે. અને અહીંયા ગરમી જે ભૂક્કા બોલાવતી હતી, બધા ખાલી પવન જ નાખતા હતા. અને અમે કશું જ નહોતા લઈ ગયા, રૂમાલ સિવાય અમારી પાસે કાંઈ ઓપ્શન જ નહોતો. પછી અમે નકરા ગરમીના બેસી ગયા. હવે તો ભગવાનની અમે રાહ જોતા હતા કે જગન્નાથ ભગવાન જલ્દી આવે અને અમે એના દર્શન કરીએ. અને જો ચાંદલો ને બધું વયું ગયું છે, હું એમ કહું છું કે ચાંદલો ને બધું ગયું હવે એટલો પરસેવો ગરમીમાં. અને અમારા એ બાજુમાં એક બેન હતા, એ તો બેભાન થઈ ગયા. અને આમાં ઘણા એમ્બ્યુલન્સ ને બધી સુવિધા એટલી સરસ હોય છે ને, એટલે કાંઈ નહીં. અહીંયાથી તમે જુઓ, તમને ક્યાંય બીજું કશું દેખાશે જ નહીં, માણસો જ દેખાશે નકરા. એટલા બધા માણસો છે ને એ વાત ન પૂછો. મને તોય બહુ મજા આવી. તોય હું એમ કહું છું કે હું જે આવતા વર્ષે આવીશ. અને પછી અમને બહુ ભૂખ લાગી ગઈ હતી, તો પછી બાજુમાં જ પ્રસાદી હતી. અને પ્રસાદીનું તો બધી જગ્યાએ ચાલુ જ હોય છે. તો અમે પૂરી અને શાકનો પ્રસાદી લીધો. અને અહીંની પ્રસાદી તમે જુઓ ને તો એટલી મસ્ત હોય ને સ્વાદિષ્ટ હોય ને કે આપણને મન જ થાય ખાયા કરે. અને પછી જેવા અમે પ્રસાદી લઈને બહાર આવ્યા તો એવો અમને જુઓ જગન્નાથ ભગવાનનો રથ દેખાણો પણ અમે આમ આવ્યા ને પોલીસવાળાએ અમને એવા હલવાડી દીધા કે અમે નીકળી માંડ અમે થોડા નીકળ્યા. અને પછી અમે આમ આગળ અમારે દોયડું રાખી દીધું એટલે ભાગી બી નહોતા. પછી અને સામે અમને રથ દેખાઈ ગયો એટલે અમારે જાવું હતું દર્શન કરવા. પછી અમે જે ભાગ્યા છીએ એટલા ફાસ અને અમે રથના દર્શન કરવા માટે.
પણ ત્રણેયના રથ અમારે થોડાક દૂરથી પણ દર્શન થયા અમને બહુ એટલે બહુ. અને અહીંયા જો હાથી હવે જાય છે એમને પતી ગયું એટલે પછી હવે જો રથયાત્રા પાછી હમણાં વળશે એટલે એ લોકોને પેલા જવા માટે રસ્તો કર્યો છે. અને હાથીને ગરમ ન લાગે ને એ માટે આખા રસ્તામાં પહેલાં પાણી બધા છાંટે છે. જો આ ટેન્કર આગળ છે ને પાણી છાંટે છે અને પછી આગળથી આમ હાથીને પસાર કરે. બહુ મસ્ત છે આખું રિયલમાં. એકવાર તો જવું જ જોઈએ રથયાત્રા જોવા. મને તો બહુ પર્સનલી બહુ મજા આવી. અને ગળદી હતી પણ આમ જો અહીંયા જોજો હમણાં ધક્કા ધુક્કી થાય પણ થોડીક તો હું રહેવાની જ છે. આપણે વરસમાં એક વાર હોય એટલે બધા જોવા આવે એવું નથી. આપણે તો કેટલા મોટા છીએ, નાના નાના જોવો કેટલા બધા આવ્યા હતા. એટલે બહુ મજા આવી ગઈ હતી. અને ફાઇનલી અમારે છે ને હવે જે દર્શન કરવા હતા ને હવે ક્યારના સવારના જે રાહ જોતા હતા ને અત્યારે 2:30 વાગી ગયા છે. અમે સવારે 11 વાગે સમથિંગ અહીંયા આવ્યા હતા તો ત્યારથી અમે રાહ જોતા હતા. બલરામ ને બધાની અમે રથની જે રાહ જોઈ હતી ને આતુરથી એ જો આવી ગયા છે એટલે હવે છે ને અમારે દર્શન થઈ જશે. હવે બસ અમે સવારના બસ રાહ જોતા હતા. અને એમ્બ્યુલન્સ ને પોલીસની સેવા તમે જુઓ બહુ મસ્ત હતું કે તમને જરીક બી કાંઈ થાય ને તો તરત એમ્બ્યુલન્સ બી આવી જતી હતી. બધી બહુ મસ્તની હતું. અને આમ આ હાથી તો મને રિયલમાં બહુ ગમી ગયા. એની સૂંઢ પર જે ભગવાન નાના નાના ભગવાન દોરેલા છે અને બધું બહુ મસ્તનું છે. અને ફાઇનલી હવે જગન્નાથ ભગવાનના રથ આવી ગયો છે. તમે જોઈ શકો છો આ જો પેલો રથ છે ને એમાં કૃષ્ણ ભગવાન જગન્નાથ ભગવાનનો છે, પછી સુભદ્રાબેનનો છે અને પછી બલરામનો. ત્રણેયના રથ આવી ગયા છે. અને તમે જુઓ અહીંયા ગળદી અમે ઓટલા ઉપર ચડી અને પછી અમે દર્શન થયા ને તો તમારે જો તોય અમે એટલા દૂર છીએ. આ તો થોડીક ઝૂમિંગ કરીને બતાવીએ છીએ અમે એટલા દૂરથી દર્શન થાય છે જો. તો એ અમારે બહુ મસ્ત દર્શન થઈ ગયા. અમે ચોખા ને કંકુથી રથને વધાવ્યા, દૂરથી જ વધાવી લીધા પણ બહુ મસ્તના દર્શન થઈ ગયા. અને અમારી શું કહેવાય પહેલી વખત આવી તો મને મનમાં ઈચ્છા હતી કે બસ દર્શન થાય રથના. ઘણી વખત એમને મેં આમ દૂરથી જોઈને પાછું વળી જવું જોઈએ. આ બહુ દૂરથી નહીં નજીકથી આપણે જોયા. ભગવાને આપણને દેખાણા એમ તો એટલું બધું નહીં એવું વાંધો. એટલે ભગવાને આપણને દેખાણા અને આપણે એના દર્શન કર્યા. પહેલી વખત આવ્યા ત્યારે આપણને આવા દર્શન થઈ ગયા એટલે બહુ મજા આવી ગઈ. અને હવે આપણને બહુ મજા આવી ગઈ. મસ્તના ભગવાનના મારા વાલાના દુખણા લીધા અને બધું શાંતિથી મસ્ત મજા આવી ગઈ. અને તમે જો રથને નજીક તો એટલી બધી ભીડ છે કે વાત ન પૂછું. કેમ કે અહીંથી એક અને અમારે જ્યારે આમ આગળ જવું હોય ને તો અમારે ચાલી નહોતું જવું પડતું. એક અમારે ધક્કો આવે ને તો સીધા અમે ક્યાં ઊભા હોય અને ક્યાં પહોંચી જઈએ ને એનું તો કંઈ નક્કી જ ન હોય. એટલે અમારે તો જો એવી રીતના હતું ને ત્યારે બહુ મસ્તના જોયા. બધા કેટલા નાના છોકરા છે જો, બધા નાના છોકરા બી આવ્યા હતા અને બહુ બધા આવ્યા હતા. અને અહીંયા જો કેમ કે રથ આવ્યો છે એટલે તો ગળદી ઓબ્વિયસલી હોવાની જ છે. કેમ કે ત્યારે તો હું વધારે બધાય આમ હોય આ માટે તો સવારના બધા રાહ જોતા હોય છે. અને હવે શું કહેવાય ભગવાન મોસાળમાં આવ્યા છે તો દર્શન તો કરવાના જ. તો જો અહીંથી હવે રથ છે ને એ પાછા વળે છે. અને આપણી શું કહેવાય રથયાત્રા રથ આવી અને મામેરા ભરાઈ ગયા ને એવું બધું થઈ ગયું છે. એટલે રથ હવે જાય છે પાછા જગન્નાથ મંદિર તરફ. એટલે અહીંથી 2 રથ પાછા વળી ગયા. જો બલરામના પણ રથ પાછો વળે છે. એટલે આપણે બસ આટલું જોવાનું હતું. મેઇન વસ્તુ આપણે આ જ જોવાની હતી. એટલે એટલું આપણે મસ્તનું જોઈ લીધું છે. અને હવે આપણે થોડુંક પાછું વળવાનું વિચારી છે પણ ગળદી એટલી છે ને કે નહીં હલતાતું. અને હું જો દુખણા લઉં છું ભગવાનના કે આવતા વર્ષે વહેલા પાછા આવજો અને અમને એટલી બધી સ્ટ્રોંગ શક્તિ આપજો કે અમે પાછા જોવા આવી. ઘરે આવીને તો ખબર છે મને થોડુંક જય જગન્નાથ, જય જગન્નાથ, જય જગન્નાથ. અને જો બધી પબ્લિક છે ને કહે છે બાય બાય, હવે આવજો. મારી રથયાત્રા એ પૂરી થઈ. જય રણછોડ માખણ ચોર કહીને બધાનો જય જયકાર બોલાવી અને અમે રથયાત્રા જોઈને બાય બાય. હવે અમે પૂરી કરી રથયાત્રા. અને પછી છે ને કહું અહીંયા અમે ઊભા હતા ત્યાંથી તો બહુ બધા છે ને કહું આ શણગારેલા હોય
ગાડીઓ ને બધું શણગારેલું હોય, બધા પોતપોતાની રીતે બધું દેખાડતા હોય. અને એમાંથી છે ને કહું કેટલા બધા છે ને કહું ઓલું પ્રસાદીનો બધો ફેંકે ને અમે બહુ મજા આવી ગઈ લેવાની. અને તો જવો છે ને જવો રથયાત્રામાં જઈને આવતા રહ્યા ને તો કુસુબેન મજા આવી ગઈ. કુસુ મમ્મા શું લાવી જતો કલી જય જગન્નાથ કે તો જય જગન્નાથ. જગન્નાથ બની જાતો આમ કરતો કુસુ. ઓકે તો જો જગન્નાથને ત્યાંથી ને આપણે પ્રસાદી લઈ આવ્યા છે. તો જો પ્રસાદીમાં જો કુસુ માલપુઆ છે બધું ભેગું થઈ ગયું. આ જાંબુ છે, મગ છે, પછી જો ચોકલેટ છે અને જો ત્યાંથી ઉડાડી હોય ને એમાંથી બધું પ્રસાદી જો ચોકલેટ છે, પછી કેક છે, પછી વેફર બિસ્કિટ, કુસુ માટે પેન્સિલ એ ન લેવાય કે તો પેન્સિલ ન લેવાય, લોલીપોપ છે, પછી પેપ્સી છે, પછી આમાં શીરો છે. જો કેટલો બધો પ્રસાદ આવ્યો છે. કુચુ મજા આવી ગઈ? મસ્ત મસ્ત કે તો મસ્ત મસ્ત કે મસ્ત મસ્ત કે ને એક વખત. દર્શન આવતી ફેર તમને લઈ જવાના છે રથયાત્રા જોવા. હે અરે બહુ મજા આવશે. આવતી વર્ષે જોઈશું. કુસુ તું આવીશ? એ કુસુ તું આવીશ રથયાત્રા જોવા આવીશ? આવીશ ને? હે કેક વાહ કેક ખાવી છે? ઓકે એ જો કેટલો બધો પ્રસાદી આવી ગઈ છે. બધી કૂચું ખાઈ જવાનો છે. કેક ખાવું છે હાલ્યો લઈ લો. એમાં તોડી દો એમ કહેવાય. પપ્પાને કે તોડ દે. તો જો કેટલી બધી પ્રસાદી ગઈ. અને જો સોડા બી આવી છે. સોડા નથી આ શરબત છે. બોટલ ઘરેથી લઈ ગયા હતા કુછો. કેટલા બધા રમકડા હતા ને ભાલુ હોતે નતા કુછો. એ કુછો ને ભાલુ હતા. બહુ મજા આવી ગઈ. બોલ મજા આવી ગઈ. એ મને દે ને થોડીક, મને દે ને થોડીક આમ કટકો કરીને આપ. આમ કટકો કરીને આપ. પ્રસાદી કહેવાય લેવી પડે હો ને. પછી જો અમે ઘરે થોડોક બધો નાસ્તો લઈ આવ્યા હતા છોકરાઓને પેકેટ ને ચોકલેટ ને એવું વેચવા માટે. અને છોકરાઓને પછી આજે બીજ હતી તો આપણે પણ ઘરે વેચી દીધા બધાને. તો જો વાગી ગયા છે અત્યારે 6 અને હવે છે ને આપણે છે નાઈ ધોઈને એકદમ ફ્રેશ થઈ ગયા છીએ. ઘડીક વાર તો આવ્યા ને એટલો ઠાકોડો લાગી ગયો હતો ને કે વાત ન પૂછો. પણ ઘડીક જ લાગે પછી તો મજા આવી ગઈ. કાંઈ નહીં તો હજી આવતા વર્ષે જવાનું જ છે. કુસુભાઈ ડાય થઈને ઘરે લીધા આજે એટલે બહુ સારું કહેવાય. એટલે 3 વાગ્યા સુધી રહ્યો અને એટલે વાંધો ન આવ્યો. પણ જો ઘરની હાલત જુઓ. જ્યાં જવા ત્યાં તમને રમકડા જ જોવા મળશે. અને હજી આ ખાનું ખોલીને નીકળે છે. એ કુસુ શું કર્યું તે? આ શું બધું ઢોળ્યું? લઈ લે બધા રમકડા ભરી લે હાલ. સલામી તો જુઓ એ નકરા રમકડા છે. અને આજે છે ને આપણે જમવામાં એક વસ્તુ હાલ છે. આજે આપણે શું કરવાનું છે તો જો સવારના આજે છે ને આપણે મગ છે ને પલાળ્યા હતા કાલ રાત્રે ને પછી આજે સવારના આપણે પોટકી બાંધીને ગયા હતા. હવે એ પોટકી ખોલવાની છે અને શું કહેવાય આપણે આજે મગ બોલા કરવાના છે. ઉગી ગયા કે નહીં? ફણગાવ્યા હતા. વાવ મસ્ત થઈ ગયા. જો થઈ ગયા છે ને સરસના. તો હવે છે ને આ મગ વઘારીને આપણે અત્યારે ખાવાના છે. આજે છે ને મગનો પ્રસાદ લેવો જરૂરી છે એમ કે મગ હારા એમ. એટલે આજે જો આપણે મગને એવું કરવાનું છે. અને આજે બીજ છે એટલે થોડુંક એવું શું કહેવાય એક ટાણો ને એવું બધું અત્યારે રાત્રે જ છે. તો અત્યારે બધું આપણે આ પ્રસાદીને એવું લેવાનું છે. તો કાંઈ નહીં હવે આ વખતે જો હું ગઈ હતી મને બહુ મજા આવી. અને હું તો છે ને હજી નેક્સ્ટ ટાઈમે જવાની જ છું. આવતા વર્ષે હું જઈશ. મને એમ બહુ ખુશી થાય કે હું જઈશ. તો છે ને કહું જે પહેલી વખત જતા હોય ને ગળદી તો થોડી બધી હોય જ છે. કેમ કે આવું કંઈક ભગવાનનું કામ હોય એટલે ગળદી તો હોય જ. તો કંઈ બીવા નહીં અને બિંદાસ જવાનું જ. હવે તો હું જઈશ જ. જ્યાં સુધી મારાથી જવાય ને ત્યાં તો હું જઈશ જ. મને બહુ એટલે બહુ મજા આવી ગઈ. અને 149મી રથયાત્રા છે ત્યારે આપણે પહેલી વખત ગયા પણ બહુ મજા આવી ગઈ. સિરિયસલી મજા આવી ગઈ. તમે બધાએ જાજો. અને તમે ગયા જ્યારે કેવી ગળદી હતી ને ક્યાંથી મારો બ્લોગ જોવો છો મને કોમેન્ટ કરીને કહેજો કે કેટલી ગળદી હતી. મજા આવી જાય. હવે નેક્સ્ટ યર પાછા જાઓ અને કેવું બ્લોગ જોવાની કેવી મજા આવી એ પણ કોમેન્ટ કરીને કહેજો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. જય શ્રી કૃષ્ણ. લાઈક કરવાનું ભૂલતા નહીં ને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ કરી દેજો મારી ચેનલમાં નવા હોય ને તો. બાય.